નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે આવ્યા છીએ ભચાઉ તાલુકાના ચોપડવા ગામ. ચોપડવા ગામમાં ખાસ કરીને અત્યારે એક મોટી સમસ્યા છે, જે લુણવા, ચોપડવા, ચીરી અનેક કંપનીઓ આવેલી છે. આ કંપનીઓનો એટલો પ્રદૂષણ વધી ગયો છે અને ક્યાંક ને ક્યાંક લોકો પર પ્રશ્ન પૂછી રહ્યા છે કે આના પ્રતિનિધિઓ, સરપંચો કેમ અવાજ નથી ઉપાડતા, શું સમસ્યા સતાવી રહી છે. ત્યારે ખાસ કરીને મા ન્યૂઝને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી કે અમારી આ જે સમસ્યા છે તમે લોકો સુધી પહોંચાવો અને લોકોને જે કામ કરવાના થતા હોય, કંપનીને જે CRC ફંડ હોય, જે પંચાયતને સહયોગ, એ આ કંપની કોઈ એવી આપતી નથી, એવા પ્રશ્ન પણ ઉપડી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આપણે અહીંયાના જે સરપંચ એમના પતિ છે, તો એ વિશેષ આપણે મા ન્યૂઝને જે આ કંપનીના પ્રદૂષણ છે, શું નુકસાન થઈ રહ્યું છે, એ સમગ્ર માહિતી આપણને આપશે. જો ભાઈ, અત્યારે અમારા ગામની હાલત એવી છે, અમારા ગામના ખેડૂતોનું પાકમાં ભયંકર નુકસાન છે અને અમારા પશુધન છે એને બી ગાય ભેંસાને અને કોઈ પણ પ્રાણીને એમાં બી ઘણું નુકસાન થાય છે ખાવામાં. કેમ કે કોલસોની કાળી રજ એટલી ઉડે છે અને એટલી ગંદકી થઈ રહી છે અને જે પાણી જે કાઢે છે બારે, એમાં બી ઘણું અમારા ગામના કોઈ હવે રસ્તા બોકરામાં પાણી હોય એમાં બી જનાવર પીતા હોય એ મરતા હોય છે અને ઘણો રોગચાળો હાલે છે. અને અમને તો રાતે સૂવાના પ્રોબ્લેમ છે. મારા ગામની પબ્લિક રાતના 8 મહિના સુધી, ચોમાસું અને ગરમીની ઉનાળાની સિઝન, 8 મહિના અમે એવા દુઃખી કે અમને ઓળખવા હોય ને તો અમારે પગના તરિયા જોવાના, એટલે કાળા કલર મળશે. અત્યારે 4 મહિના અમને શાંતિ રહેશે, જે અત્યારે તો વાહ આવે એટલે, બાકીના અમે 8 મહિના દુઃખી જ છીએ. અને આ મહેરબાની કરી અને પર્યાવરણવાળાને અમે નોટિસો મોકલી છે, કંપનીઓને નોટિસો આપી છે, એનું કોઈ હજી સુધી કાંઈ જવાબ નથી મળતો. અધિકારીઓ કે કોઈ મતલબ કોઈ કાંઈ નથી, કોઈ ચીજ નથી. ગુજરાત પોલ્યુશન બોર્ડને આપને નોટિસ એને આપવામાં આવી છે અને અમે એને બી કમ્પ્લેન્ટ કરી હતી. કઈ સાલમાં આપેલ હતી એમ નોટિસ? એ હવે સાલ તો લગભગ 2020ની આસપાસ હશે, મેં જ આપી છે. અને પહેલાં હું સરપંચ હતો, હવે અત્યારે લેડીઝ મારી ઘરવાળી છે અને હું અત્યારે બી એ જ કોશિશમાં છું. અને મને ગામના માણસો પોતે બચારા રજૂઆત કરતા હોય છે કે આપણને હાલત એવી ખરાબ છે, 8 મહિના દુઃખી છીએ, અમે આંગણામાં સૂઈ શકતા નથી. મારા ગામના માણસો એવા દુઃખી છીએ અને અમારું કોઈ સાંભળતા નથી. પછી વ્યવસાય વેરો, પછી કંપની જ્યારથી ચાલુ થઈ ત્યારથી સુઝલોન કંપની આજ સુધી 1 નવો રૂપિયો ચોપોડા ગ્રામ પંચાયતને આપ્યો નથી. અને કઈ રીતે સંચાલન કરે છે અમે નોટિસો મોકલાવેલ છે. અમારી બ્રાન્ચ ક્યાં છે? અમદાવાદ. અમારી બ્રાન્ચ ક્યાં છે? તો કે દિલ્હી. પણ કોઈ અમારી આટલી મોટી કંપનીને કોઈ એક્શન એના ઉપર લેવાની નથી. બહાના પકડાવી છે. હા, બહાના દે છે. નોટિસ કરો તો આ લોકો ગમે બાનું તમે આ કોઈ તપાસમાં આવતા હોય કે અત્યારે તમારે ધ્યાન દોરેલ છે કે ભાઈ આ કંપનીને જે તમારી રજૂઆત છે, હજી કોઈ એવું આવ્યા છે, પર્યાવરણવાળા આવ્યા હતા, એને બી કીધું હતું પણ એ કાંઈ કરી નથી ગયા. અને શું હાલે છે ખબર નથી. ખાસ કરીને આ પ્રદૂષણની મોટી સમસ્યા છે, મોટી, બહુ મોટી. અને આજે જે શેનો મતલબ કંપનીનું જે ડસ્ટિંગનું થાય છે, ડસ્ટિંગ નહીં, ડસ્ટિંગ, મેન ડસ્ટિંગ, કોલસન ડસ્ટિંગ. રાત્રે શું થાય છે માણસો? રાત્રે અને દિવસે જ્યારે અમારો પવન આવે છે ને ત્યારે અમારા ગામ ઉપર આવે પવન, એટલે આખું ગામ કાઢું. અને તમે દિવસ આખો અને રાતના બી તમે દીમાં 10 વાર ફટો મારો ને તો બી તમારા ઘર કાળા હોય. ખેતીને તો ઘણું જ નુકસાન છે. આજુબાજુના ખેતરવાળા તો બચારા રોડ ઉપર આવી ગયા છે. અને મહેરબાની કરીને આને અટકાવો. થતું હોય તો તમારા થ્રુ, આ ન્યૂઝવાળા થ્રુ અમે કહીએ છીએ, જો થતું હોય તો અમારું કામ કરો. ગાયોનું તો ઘણું નુકસાન છે. ગાયું ભેંસું એ જ ઘાસચારો જાય, ગાયું ખાય છે, એટલે ધોઈને તો નાખે નહીં કોઈ. જેવો આપણે કાપી આવીએ નાખી દઈએ, એ જાય પેટમાં. પેટમાં જાય એટલે કાળો કોલસો જ અંદર ગયો હોય, એટલે એ બીમારી જ છે બીજી પાછું. કેટલી કંપનીઓ આવેલી છે ત્યાં આ વિસ્તારમાં? અમારા ગામમાં કંપનીઓ છે, કોલસાની છે 3 ને 4 અને બાકી છે સોલ્ટની. એટલે મતલબ આ 3-4 આજુબાજુ વિસ્તાર બધાનું પ્રદૂષણ 100%. ગામને તો 100%. ગામ વિસ્તાર એટલે એક લુણવાને છે, ચીરઈને છે. ચીરઈને અત્યારે શિયાળાની સિઝનમાં છે અને ચોપડવાને છે 8 મહિના, ચીરઈને 4 મહિના છે અને લુણવાને છે. 3 ગામ અમે બહુ દુઃખી છીએ. મહેરબાની કરીને એક ડસ્ટિંગનું પણ ખાસ કરીને જે તમે કેવો પાણી વેસ્ટિંગ કરે, આ કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેવો છે કે કાંઈ નથી, કે ડાયરેક્ટ કાંઈ કોઈ ચીજ નથી. હા કરે, હા અમે આમ કરશું, આમ કરશું, પણ એ કોઈ એના જે સરકારી પ્લાન હોય અને પ્લાનના મુજબ હોવું જોઈએ એ બનાવ્યું નથી. એને અત્યારે જાણવા મળ્યું છે કે અહીંયા એક આજુબાજુ કોઈ કંપની આવે છે,
એ લોકસભાનું આ બાબતે નહીં, હજી તમે કોઈ એવું આવ્યું નથી નહીં, અમારે. હજી પ્રદૂષણ આ બાબતે તમે વિરોધ નોંધાવશો કે સમર્થનમાં આવશો? નહીં, આમાં વિરુદ્ધ અમે કરશું જ. માણસને નુકસાન થાય કે હા, પશુના એમાં અમે 100% વિરુદ્ધ કરવાના છીએ. માણસને અને પશુધનને નુકસાન થતું હશે ત્યાં અમે વિરુદ્ધ તો કરશું. એના ખાસ કરીને સ્થાનિક છે, ધારાસભ્ય છે, શાસન સભ્ય છે, આ લોકોને તમે શું કહો છો? આ ગામની જે સમસ્યા છે એ બાબતે તમે શું કહેવા માંગો છો એમને? નહીં, એમને બી અમે કહીએ છીએ અને એ બી એ ટ્રાય કરે છે, પણ ઓફિસર લેવલથી અને કંપની અધિકારીઓ મતલબ કે કોઈ એવો બસ. નથી બાકી MLA છે એ સારા છે, એ કોઈ અમારી વાતને કોઈ એવું નથી ના કરતા. જે કામ માંગો એ આપે છે, અમને એ પ્રોબ્લેમ કોઈ નથી. મેન ખાસ પ્રદૂષણ વાળી મતલબ આપ કંપની લેખિત રજૂઆત કરો છતાં નિરાકરણ નથી આવતું નથી, એ અમને નથી મળ્યું. અને આજ દિવસ સુધી ન્યાય ન મળ્યો. ખાસ કરીને સરપંચ તમારા એ સ્થાનિકમાં કંપનીઓ આવવાથી એ તમારા ગામને કોઈ રોજગારી બાબતે શું ફાયદો? રોજગારી બાબતમાં શું હોય, 2-3 માણસ રાખે, અચ્છા. આપણે પ્રેશર કરી રાખો, પછી 2-4 દીમાં ગમે એ બાનો દઈને કે ગમે એ કરીને એને રવાનો કરી દે. અચ્છા. અને કોઈ મૂકી તો બજારાને રાખે નહીં, તો બીજું શું કરીએ અમે? કંપની કોઈ મતલબ એવી કે એ ગામને કે કોઈ તમારા રોજગારી ગામના માણસો કામ બરોબર નથી કરતા એમ કરીને રવાના કરી દે છે. તો હવે શું કરવું? રોજગારીની મોટી એક સમસ્યા સમસ્યા છે. નથી આપતી. મારા ગામના માણસોને રોજગાર મળવો જોઈએ, અને જો ગામના માણસ ગામની ફેક્ટરીમાં ન જાય તો બીજે ક્યાં જાય? એને રોજગાર અને મળવો ખાસ જોઈએ. કરીને કંપનીઓ આવવાથી એક રોજગારીનો પ્રશ્ન, એક પ્રદૂષણનો પ્રશ્ન, આ એક સમસ્યા. અને ખાસ કરીને તમારી પંચાયતમાં આ કંપનીઓ કાંઈ CRC ફંડ કે કોઈ ગામના CRC ફંડ આજ દી સુધી કોઈ કંપની ભર્યો નથી. પછી અમુક વેરા ભરે છે કંપની બધીએ, 2-3 કંપનીના વેરા બાકી છે. આજ સુધી સુઝલોન કંપની જ્યારથી સ્ટાર્ટ થઈ, આવડી મોટી કંપની ઇન્ટરનેશનલ કંપની છે, એને 1 રૂપિયો વેરો નથી ભર્યો. એમને બિંદાસ ચાલુ છે. અમારા 50 કમ્પ્લેન્ટ ગઈ છે. CRC ફંડ કે કોઈ ગામના CRC ફંડ આજ દી સુધી કોઈ કંપની ભર્યો નથી. પછી અમુક વેરા ભરે છે કંપની બધીએ, 2-3 કંપનીના વેરા બાકી છે. આજ સુધી સુઝલોન કંપની જ્યારથી સ્ટાર્ટ થઈ, આવડી મોટી કંપની ઇન્ટરનેશનલ કંપની છે, એને 1 રૂપિયો વેરો નથી ભર્યો. એમને બિંદાસ ચાલુ છે. અમારા 50 કમ્પ્લેન્ટ ગઈ છે, પણ એનું કોઈ ફરિયાદનું કાંઈ મા બાપ નથી. સુઝલોનને તમે નોટિસ પણ આપી હતી? હા, આપી છે, ઘણી વાર આપી છે. અમારા કને કોપી છે. બાકી અન્ય કંપની કોઈ બધાને જેને નતા ભરતા ને અમુક ભરવાય મંડી ગયા છે. હજી એ 2-3 કંપની છે, 2 બંધ થઈ ગઈ છે. જે લીલામમાં છે, અહીંયા ગ્રીન વિલે કરીને કંપની હતી, એ બી લીલામમાં છે. એનો વેરો પૂરો બાકી છે. વિકાસ માટે કોઈ કંપની કાંઈ નહીં, કોઈ નથી આગળ નથી આવતી. CRP રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી-શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.